નમસ્કાર દોસ્તો, કંડક્ટર માટે અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે. 12 પાસ ઉપરની જગ્યા રહેલી છે અને એટલા માટે થઈને વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ રહેલો છે. આ વખતે ઘણી મોટી સંખ્યાની અંદર ભરતી થવા જઈ રહી છે. 4318 જેટલી જગ્યા રહેલી છે. નિલેશ સર, 4318 જેટલી જગ્યા રહેલી છે. હું અને નિલેશ સર સૌથી પહેલી વાર આ રીતે બંને જોડીમાં આવી અને કોઈ લેક્ચર લેતા હોય સૌથી પહેલી ઘટના છે. છેલ્લી વાર છે સાહેબ. તો આ ઉદ્દેશ ખાલી એ રહેલો છે લેક્ચરમાં કે સૌથી પહેલી વાર જે કંડક્ટરની પરીક્ષા દેવા જવાના છે, સૌથી પહેલી વાર આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમણે સિલેબસની અંદર એક મુદ્દો હોય છે કે કંડક્ટરની ફરજો, રોડ સેફટી, ત્યાર પછી મોટર વેહિકલ એક્ટ આવે. તો કંડક્ટરની ફરજની અંદર એવા હેવી સવાલો અત્યાર સુધી પૂછાયેલ નથી. કંડક્ટરની ફરજો હોય, રોડ સેફટી હોય, મોટર વેહિકલ એક્ટ હોય પ્રમાણમાં નાના મુદ્દા રહેલા છે, એકદમ હેવી મુદ્દા રહેલા નથી. અત્યાર સુધીની પરીક્ષામાં સાહેબ સવાલ એકદમ સહેલા હતા, પણ એનો મતલબ એવો નથી કે હજી સહેલા જ નીકળ્યા. સાચી વાત છે. આની પહેલા શું હતું કે 12 પાસ ઉપરના વિદ્યાર્થીઓનું મેરિટ બનતું અને મેરિટના આધારે નક્કી થતું કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને કેટલા નહીં આપે. આ વખતે સૌથી પહેલા બધા પરીક્ષા આપી શકશે, એ પ્લસ પોઈન્ટ છે. અને એટલા માટે બને કે મોટી સંખ્યામાં ફોર્મ ભરાય તો પેપર પહેલાની જેમ એકદમ સહેલો કે વન લાઇનર ન પણ નીકળે, આપણને સરપ્રાઈઝ પણ મળે. એટલે આપણે તૈયારી જે કરીએ એ સમગ્ર રીતે તૈયારી કરવી જોઈએ. પણ તેમ છતાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય અથવા પૂછાઈ શકે એવા હોય એવા કેટલાક સવાલો, કેટલા 50 જેટલા સવાલો આપણે લેક્ચરની અંદર ભણવાના છે. એકદમ સહેલા પ્રકારના સવાલ રહેલા છે. તમને એક આઈડિયા આવે કે કંડક્ટરની ફરજોમાં આ પ્રકારના સવાલો અગાઉની પરીક્ષામાં આવેલા છે અને આની જેવા આવી શકે. તો 4318 જેટલી જગ્યા છે, 12 પાસ ઉપરની ભરતી છે અને કંડક્ટરની અંદર સિલેબસ તમે જુઓ તો એકદમ સહેલા પ્રકારનો સિલેબસ છે. 100 માર્ક્સનો સિલેબસ છે, જેમાં ગુજરાતી આવે, અંગ્રેજી આવે, ગણિત અને રીઝનિંગ આવે, ત્યાર પછી જનરલ નોલેજ આવે અને જનરલ નોલેજ અંતર્ગત અન્ય જીકે તો આવે, સાથે ભૂગોળ આવે, ઇતિહાસ આવે, ત્યાર પછી રોડ સેફટીને લગતા પ્રશ્નો આવે, મોટર વેહિકલ આવે, કંડક્ટરની ફરજો આવે. આ પ્રકારનો તમારો રૂડો રૂપાળો એવો સિલેબસ છે 100 માર્ક્સ. હવે આની અંદર જે લાયસન્સ મેળવવાનું હોય છે કંડક્ટર માટે, રોડ સેફટીનો કોર્સ આવે 8 દિવસ માટે અને એમાં લાયસન્સ જેની પાસે હોય પેલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકતા. પણ હવે સરકારે એક નવો નિયમ બનાવ્યો કે અત્યારે હાલમાં લાયસન્સ નહીં હોય તો ચાલશે. લાયસન્સની ક્યારે જરૂર પડશે? એ જરૂર પડશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે. અત્યારે ફોર્મ ભરવા માટે કદાચ ફોર્મ ભરવા માટે કમ્પલસરી નથી એટલે ચાલે. લાયસન્સ કે બેઝ નંબર કે વગેરે એવું કોઈ લખવાની જરૂરિયાત નથી, ફરજિયાત નથી. એટલે વિદ્યાર્થીઓનો ફાયદો છે કે જે વિદ્યાર્થીઓ પાસે આ કોર્સનું સર્ટિફિકેટ કે બેઝ નંબર કે વગેરે ન હોય તો ચાલે, ફોર્મ તો ભરી શકાશે, પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધીમાં જમા કરાવવાનું હોય. બરાબર? તો આપણે ભાવનગર એકેડેમી ખાતે એક બેચ શરૂ કરીએ છીએ કંડક્ટર માટે સ્પેશિયલ, અને એની તારીખ રહેલી છે 25 જૂન. 25 જૂનની તારીખ છે અને એનો સમય છે સાંજે 6 થી 8. અને આ જે બેચ શરૂ થાય એમાં કંડક્ટર માટે જે કોઈ ડિટેલમાં સિલેબસ આવતો હોય છે એ તમામ આપણે કવર કરાવશું. ડેઈલી બેઝિસ ઉપર ટેસ્ટ લેશું, એટલે જે વિદ્યાર્થીઓને રસ રુચિ હોય કંડક્ટરની બેચ માટે એ ચોક્કસથી ડેમો લેક્ચર માટે આવશે. આ એકેડમીનો નંબર છે, એના પર સંપર્ક કરી તમે નામ નોંધાવી શકશો. તો સાહેબ હવે આપણે બસ શરૂ કરીએ. ચાલો કરી દઈએ. ઓલો એક આવતો હતો ને સાહેબ, ઓલો ગિલાનો છેકડો જાબાળા કોપાળા તગડી અને પડી અને સીધો હવે ભાવનગર નું ફરિયાદ નાખવું. એટલે આમાં એવું જ કરવાનું થાય છે ને સાહેબ. હવે તો વિસલ મારી દો તો આપણે શરૂ કરી દઈએ. 50 જેટલા પ્રશ્નો રહેલા છે, એક પછી એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. ઓકે સાહેબ. તમે સવાલ વાંચશો કે સવાલ હું વાંચું? ના સાહેબ, તમે જવાબ આપજો, સવાલ હું વાંચીશ. સારું સાહેબ, પહેલો પ્રશ્ન મારો એ છે કે જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? જીએસઆરટીસી ની સ્થાપના કરવામાં આવી ગુજરાત રાજ્યની રચના જે સમયથી થઈ ત્યારથી. એટલે ગુજરાત રાજ્યની રચના થઈ 1 મે 1960 ના દિવસે. 1 મે 1960 ના દિવસે ગુજરાત રાજ્યની રચના થઈ, ત્યારથી જીએસઆરટીસી ની સ્થાપના થઈ. એટલે ગુજરાતની સાથે સાથે જ આપણે સ્થાપના ગણી શકીએ. સ્થાપના ગણી શકીએ એમ ને. થેન્ક યુ સાહેબ. નેક્સ્ટ આગળનો પ્રશ્ન સાહેબ, જીએસઆરટીસી નું પૂરું નામ શું છે? ઘણા વિદ્યાર્થીઓ છે ને સાહેબ જીએસઆરટીસી બોલી નથી શકતા, એ જીસીઆરટી
એટલે અત્યાર હા, સુધી સાચી વાત GCRT છે. NCRT કર્યું હોય ને એટલે આપણને કહે કે ભાઈ GCRT છે ભાઈ એનું હા. પૂરું નામ શું થાય? તો GCRT નથી, GSRTC છે. ગુજરાત સ્ટેટ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન આ એનું પૂરું નામ થાય. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. ઓકે. ચલો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. GSRTC નું વડું મથક સાહેબ ક્યાં આવેલું છે? તમારે બોલવાની અંદર થોડું ધ્યાન રાખવું પડે છે. અત્યાર સુધી આમ GCRT બોલ્યું આપણે પેલું GCRT છોકરાઓને કહેતા હોય ને સાહેબ, એટલે આવું ગમવામાં થોડી તકલીફ પડી જાય. GSRTC નું વડું મથક રહેલું છે અમદાવાદની અંદર રાણીપ નામનો જે વિસ્તાર છે ને ત્યાં આગળ Okay. એનું મુખ્ય મથક રહેલું છે. ચલો એના પછી આગળનો પ્રશ્ન સાહેબ, હાલમાં GSRTC ના કેટલા વહીવટી ડેપો અને ડિવિઝન કાર્યરત છે? ટોટલ 16 જેટલા વહીવટી ડેપો છે અને 126 થી વધારે મતલબ ડેપો આવેલા છે. ડિવિઝન 16 જેટલા રહેલા છે. 16 ડિવિઝન છે, 126 થી વધારે ડેપો રહેલા છે. એટલે બેચ ની અંદર જ્યારે કંડક્ટરની ફરજો ને બધું આવે ને સાહેબ ત્યારે ડિટેલમાં આખું માળખું આવે કે Okay. GSRTC એ શું હોય, એમાં ડિવિઝન કઈ રીતે હોય, ડેપો કઈ રીતે હોય, બરાબર, નાના ડેપો કઈ રીતે હોય, તો એ બધી માહિતી એ સમય દરમિયાન આવે. GSRTC નું મુખ્ય સ્લોગન બિરુદ શું છે? મુખ્ય તમને slogan આવડે આપણને છે? ખ્યાલ છે? તમે કહી દેવાનો. સલામત સવારી એસટી અમારી. જવાબદારી તમારી. તમારી. ચાલો એના પછી આમાં તો આ એક્ઝામ ના આગલા દિવસ સાહેબ કદાચ બસમાં અને જાય ને તો અમુક પ્રશ્નો તો એકદમ આવડી જાય વાત છે. એટલે બસમાં મુસાફરી કરીને જાય ને તોય ઘણી વિગત તો ખ્યાલ આવી જશે. હા. એસટી બસમાં ભાડાની ગણતરીના અંતરના એકમો શું હોય છે? અંતરનું જે એકમ હોય ને એને સ્ટેજ તરીકે ઓળખવામાં આવે, સ્ટેજ. ઓકે. અને એમાં જે કે ભાડાની ગણતરી થાય ને એમાં સાહેબ એવું હોય કે લોકલ બસ છે, એક્સપ્રેસ બસ છે, વોલ્વો બસ છે, એના દર આખો ચાર્ટ એની ગણતરી કરવાની હોય. એમાં સ્ટેજ મુજબ ભાડું ગણવામાં આવે. મતલબ કે 6 કિલોમીટરનું અંતર હોય એને એક સ્ટેજ કહેવાય. Okay. 12 કિલોમીટરનું અંતર હોય એને બે બે stage સ્ટેજ કહેવાય. પછી એ રીતે ભાડાની ગણતરી થાય. એમાં લોકલ બસ હોય એમાં તમે ગમે ત્યાંથી ચડો મિનિમમ એક સ્ટેજનું ભાડું તો લે જ. 6 કિલોમીટરનું ભાડું તો ચૂકવવું જ પડે. ચૂકવવું પડે. 2 કિલોમીટર ઉતરી જાવ ને તોય. એટલે Okay. લોકલ બસની અંદર એક સ્ટેજનું ભાડું તો મિનિમમ હોય. હા, બરોબર છે. ચલો એના પછી ગુજરાત એસટી માં એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર કહેવાય? એટલે અત્યારે કઈ જ દીધું 6 કિલોમીટર કહેવાય. 6 કિલોમીટર મતલબ એની આધારે પછી છે ને આ લોકો સવાલ એવા પૂછે છે કે 11 જેટલા મુસાફરો હોય એમણે લોકલ બસની અંદર અથવા એક્સપ્રેસ બસની અંદર અથવા વોલ્વો બસની અંદર એ રીતે આપી દે અને ત્યાર પછી એમ કહે કે એ આટલા કિલોમીટરની મુસાફરી કરે છે ઓકે. તો એની પાસેથી ભાડું કેટલું વસૂલ કરવાનું હોય તો એ ગણતરી કરતા શીખવું ઓકે, પડે. સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એ રિલેટેડ હશે ને? બસ એ જ રીતે કે એક સ્ટેજ એટલે આટલા કિલોમીટર અને એક સ્ટેજનું ભાડું લોકલ બસમાં આટલું હોય તો એક વ્યક્તિએ કેટલું ભાડું ચૂકવવાનું અને એના આધારે કેટલા મુસાફર છે ગુણાકાર કરી ઓકે. નાખવાનો. ઓકે. નેક્સ્ટ છે લોકલ બસમાં મિનિમમ એટલે કે ઓછામાં ઓછું ભાડું કેટલા સ્ટેજનું વસૂલવામાં આવે? લોકલ બસમાં ગમે ત્યાંથી ચડો આપણે શું હા. કીધું ગમે ત્યાં ઉતરો એક સ્ટેજનું ભાડું તો દેવાનું છે મતલબ કે 6 6 કિલોમીટર કિલોમીટરનું ભાડું ચૂકવવું જ પડે. ઓકે, આ બરોબર છે. નેક્સ્ટ, બાળકો માટે અડધી ટિકિટ અમુક સાહેબ ખોટું નથી કહેતા હોતા, અમુકને મૂછના દોરા ફૂટી ગયા હોય તો કે અડધી ટિકિટ આપજો. તો એના માટેની ઉંમર કઈ સાહેબ? બાળકો માટે છે ને આમ તો 5 વર્ષ સુધીનું બાળક હોય એની માટે કોઈ ટિકિટ ન હોય. હા. 5 વર્ષ સુધીનો પણ એ વાત અલગ છે તમે કીધું એમ 7 વર્ષનો હોય તો શું દેખાડે કે ભાઈ આ તો હજી 4 વર્ષનો 4 છે. વર્ષનો છે. તો 5 વર્ષ સુધી કોઈ એનું ભાડું ન હોય, ટિકિટ ન હોય. 5 થી લઈને 12 વર્ષ સુધીના હોય બાળકો તો એના માટે અડધી ટિકિટ હોય અને 12 વર્ષથી ઉપર હોય તો એના માટે આખી ટિકિટ હોય. ઓકે. કંડક્ટરે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન ચાર્જ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે? ઈટીએમ એટલે એટીએમ એટલે ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન જેને કહેવાય ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન. એટલે એના માટે આ સવાલ આખો એમ છે કે એટીએમ બાબતે કઈ બાબતનું ધ્યાન રાખવાનું. એટલે જ્યારે એ લઈને ચડે હા. બસમાં તો એ સમય દરમિયાન 100% ચાર્જ થઈ ગયેલું છે કેમ અને એમાં રોલ બરોબર છે કે નહીં એનું ધ્યાન રાખવાનું હોય. પછી અડધી ટિકિટ કાપી અને પછી એમ કે લે હાલે ચાર્જિંગ નથી આમાં, હા. એમ ન ચાલે. પછી રોલ ખાલી થઈ ગયો. જોકે એમાં નિયમ છે કે એટીએમ જો બગડી ગયેલું હોય તો મેન્યુઅલી જે પંચ કરીને ટિકિટ દેવાની હોય હા. એ રીતે આપી શકે. જો Okay. એટીએમ બગડી ગયું હોય, કામ નથી કરતું અથવા એમાં કઈ ફોલ્ટ આવી ગયો છે, ખોટા એ દર દેખાડે છે એમાં, તો ફોલ્ટેડ જો થઈ ગયું હોય તો એ સમય દરમિયાન જે મેન્યુઅલી હોય એનાથી પણ ટિકિટ આપી શકાય. ઓકે. મુસાફરી દરમિયાન સાહેબ કેટલા કિલોગ્રામ સામાન મફત લઈ જવા મળે છે? તો પેસેન્જરને સાહેબ એસટી બસ હોય ને એમાં 25 કિલોગ્રામ સુધી મફત સામાન પોતાની સાથે રાખી શકે.
25 કિલોગ્રામથી જો વધારે વજન થાય તો એમાં સ્લેબ હોય, જેમ કે 20 કિલોગ્રામનો એક સ્લેબ, પછી બીજા 20 કિલોગ્રામનો બીજો સ્લેબ, એ રીતે ગણતરી કરી અને જે એનું આખું પત્રક હોય એ મુજબ ગણતરી કરી એને એક્સ્ટ્રા પૈસા લેવામાં આવે. પણ તમે કોઈ જગ્યાએ જોયું છે આ રીતે પર્સનલી કે કંડક્ટર વજન કરાવીને પછી અંદર મોકલી રીતે જોયું છે તમે? ના ના સાહેબ, એવું તો હોતું નથી. એટલે જનરલી નિયમ શું હોય કે 25 કિલોગ્રામ હોય ને ત્યાં સુધી ફ્રીમાં સાથે રાખી શકાય. તમે એવું જોયું હશે કે બસની ઉપર બધું સામાન ચડાવેલું, હા, ચડાવેલો હોય. બરાબર, સાયકલ હોય, આખી ઘર વખરી જતી હોય, પછી ઘણા રૂટ તો એવો હોય કે અંદર સમય નહીં એટલે બધા ઉપર બેઠા હોય. એ જે ઉપર બેઠા હોય ને એમાં આગળ જે હોય ને મુખ્ય લીડર હોય, હા. એ બધાને કહી રાખે કે આગળ વાયર આવે છે એટલે બધા નીચે એ જે મુખ્ય લીડર હોય ને એ બધા પાછળ સિગ્નલ આપે. એટલે સામાન માટે નિયમ તો આ કે છે, પ્રેક્ટિકલી પોસિબલ નહીં બનતું હોય, પણ 25 કિલોગ્રામ સુધી મફત સાથે રાખી શકીએ લોકલ અને એક્સપ્રેસમાં. અને ત્યાર પછી જે થાય એમાં ચાર્જ ચૂકવવાનો રહેતો હોય છે. ઓકે સાહેબ. સામાનના ચાર્જ માટે વજનમાં કયા સ્લેબ નક્કી થયેલા છે કે કયા એકમો નક્કી થયેલા છે? એટલે 20 કિલોગ્રામ સુધી હોય તો ત્યાં સુધી એનો એક એકમ કે એક સ્લેબ ગણવામાં આવે, બરાબર. 20 કિલોગ્રામ હોય ત્યાં સુધી એક સ્લેબ, જેમ સ્ટેજ ની અંદર કેમ હોય કે એક 6 સ્ટેજ એટલે 6 હા. કિલોમીટર, એમ વજનની જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે 20 કિલોગ્રામ હોય ત્યારે એક સ્લેબ, ઓકે. પછી 20 થી લઈને 40 કિલોગ્રામ સુધી હોય તો બે બે સ્લેબ, સ્લેબ. એવી રીતે ગણતરી થાય. એટલે કિલોમીટરમાં 6 કિલોમીટર અને વજનની અંદર 20 કિલોગ્રામ. જો સામાનનું વજન ફ્રી લિમિટ કરતા વધી જાય તો ભાડાની ગણતરી કઈ રીતે થશે? ભાડાની ગણતરી બસ એમાં જે રેટનું આખું પત્રક હોય એ મુજબ જ થાય, કોઈ એક્સ્ટ્રા ચાર્જ કે વગેરે લેવાતું નથી. Okay, એટલે slab સ્ટેજ પ્રમાણે દીઠ અને stage સામાનનું વજન કે કેટલા અંતરની મુસાફરી કરવાની છે, કેટલું Okay. વજન એક્સ્ટ્રા છે એ મુજબ જે નિયત કરેલો ચાર્જ હોય વસૂલવામાં આવે. એસટી બસમાં કયા પ્રકારનો સામાન લઈ જવાની સખત મનાઈ છે સાહેબ? સાહેબ, એમાં જે સળગી શકે એવું હોય ને, ઓકે. બરાબર, જ્વલનશીલ જેને કહેવાય, એ ન લઈ જઈ શકાય. જેમ કે કોઈ ગેસનો બાટલો લઈને ચડે, ત્યાર પછી માની લો કે કોઈ પેટ્રોલિયમ પ્રોડક્ટ લઈને ચડે, ત્યાર પછી કોઈ પ્રતિબંધિત વસ્તુ હોય જેમ કે કોઈ દારૂની કેપ મારી દે, એટલે આ પ્રકારનો જે સામાન હોય, જે ફટાકડા લઈને ચડે, હા. તો આ પ્રકારનો સામાન જે હોય ને એ લઈ જઈ શકાય નહીં. નહીં. તો જે સળગી શકે એવું હોય એ પ્રકારના લઈ જઈ શકાતા નથી. પણ એમાં સાહેબ મોટું સળગવાનું કારણ તો વાઇફ હોય. એને તો લઈ જઈ શકાય ને એટલે તમને મહિલાઓ જે કોમેન્ટ દે છે ને એ તમને ખ્યાલ આવશે. કંડક્ટર લાયસન્સ અને બેઝ મેળવવા માટે મોટર વ્હીકલ એક્ટની કલમ કઈ છે? મોટર વ્હીકલ એક્ટ છે ને સાહેબ, એમાં ઘણા વિદ્યાર્થીઓ મને ઓફલાઈનમાં જે ભણતો હોય ને મળ્યા કે જે મોટર વ્હીકલ એક્ટ અમારા માટે નવો છે. પછી એમાંથી કેવું પૂછાય તો એ વાત સાચી છે કે મોટર વ્હીકલ એક્ટ છે ને દોસ્તો, એ આપણા માટે નવો છે. પીએસઆઈ જે જૂની પેટર્ન હતી હા. એમાં મોટર વ્હીકલ એક્ટ આવતો, પણ મોટર વ્હીકલ એક્ટ એ નાનકડો છે. આમ 217 જેટલી કલમ હોય છે એમાં, બરાબર, 217 જેટલી કલમ, પણ એમાંથી ડાયરેક્ટલી કલમ પૂછાય ને એવી બહુ ઓછી હોય છે. શક્યતા ઓછી. મતલબ કે બહુ જાણીતી કલમ ઓછી હોય છે, પણ એની અંદર જે કોન્સેપ્ટ હોય ને એમાંથી સવાલ વધારે પૂછાય. અહીંયા જવાબ આવશે મોટર વ્હીકલ એક્ટમાં કલમ નંબર 30 છે, બરાબર, Okay. કે જેમાં કંડક્ટર લાયસન્સ કે બેઝ કઢાવવાની બાબત ફરજિયાત કરેલી છે. પણ એ કાયદો છે એમાંથી 4 થી 5 સવાલ પૂછાય છે. કંડક્ટરની પરીક્ષા હોય એટલે મોટર વ્હીકલ એક્ટમાંથી તમારે ગણતરી રાખવાની, 4 થી 5 સવાલ પૂછાય. પણ એવા સવાલ હોય કે તમે જો સરસ રીતે આખો કાયદો ભણ્યા હોય, અધૂરો પધૂરો અને ઉડધુડિયું નહીં સાંભળો, તમે પદ્ધતિસર આખો કાયદો ભણ્યા હોય તો 4 થી 5 સવાલ જે પૂછાય એ તમે કવર કરી શકો. ચલો એના પછી કંડક્ટર લાયસન્સ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અને કયું સર્ટિફિકેટ ફરજિયાત છે સાહેબ? એના માટે 12 પાસની લાયકાત હોય છે, બરાબર. 12 પાસની લાયકાત હોય અને ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ એની પાસે હોવું જોઈએ. અત્યારે વિદ્યાર્થીઓને ખ્યાલ જ હોય, અત્યારે કઢાવવું પડતું હોય છે. ઓકે. એટલે ફોર્મ ભરવા માટે આની અત્યારે હાલમાં રિક્વાયરમેન્ટ નથી, Okay, પણ હવે સરકારે એક સરસ વિદ્યાર્થી તરફી નિર્ણય કર્યો, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ કોર્સ કર્યો હતો નથી, નથી, એટલે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવે ત્યારે એની જરૂર પડશે, એટલે હવે સમય છે વિદ્યાર્થીઓની પાસે. બસમાં મુસાફરી દરમિયાન કોઈ મુસાફરને અચાનક હાર્ટ એટેક આવી જાય અથવા તો શ્વાસની તકલીફ થઈ જાય તો પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ સાહેબ? સાહેબ, એના માટે છે ને જ્યારે કોઈને હાર્ટ એટેક ની કોઈ પ્રશ્ન થાય અથવા બ્રીથિંગ વધી જાય, ઘટી જાય, આ પ્રકારના પ્રશ્નો આવે, આ કંડક્ટરને એટલે જ રોડ સેફ્ટી લગતો કોર્સ કરાવે કે બેઝિક સારવાર ત્યાં તાત્કાલિક આપી શકે. એને છે ને સીપીઆર કહેવાય,
CPR. એ CPR નો મતલબ શું થાય કે તમે એવું જોયું હશે કે કોઈને સુવડાવી દે પછી હા. છાતી ઉપર આમ હાથ રાખીને આમ કરતા હોય, પમ્પિંગ. પમ્પિંગ કરતા હા. હોય, એને CPR કહેવાય. બરાબર? એ આવડતું હોય તો ઠીક છે, બાકી ઘણા આમાં એમને એમ કરી નાખે ને તો ઓલાને બિચારા થોડા ઘણા શ્વાસ હોય ને એ અટકાવી દે. અટકાવી દે. અને ઘણાને બસમાં કંઈક થયું હોય ને સાહેબ, ઘણા દોઢા હોય, હા. એ પોતે CPR કરવા માંડે. એટલે કંડક્ટરે પહેલા તો બીજાને ના પાડવી. અને જે જાણકાર હોય તો વાત અલગ છે, હા. બસમાં કોઈ ડોક્ટર કે વગેરે હોય તો. અધરવાઇઝ પોતે CPR કરવાનું હોય અને એ જ રીતે એક ભાઈ એની બ્રીથિંગની પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ રહે એના માટે. અને બીજો એક રસ્તો એવો હોય છે કે નજીકમાં નજીક જે સરકારી હોસ્પિટલ હોય ત્યાં આગળ એને પહોંચાડવાની જવાબદારી કંડક્ટરની બને. Okay. બસમાં ફર્સ્ટ એડ બોક્સ એટલે કે પ્રાથમિક સારવાર પેટી એ રાખવાની જવાબદારી છે. એ રાખવાની જવાબદારી કંડક્ટરની હોય. બરાબર? એ ફર્સ્ટ એડ બોક્સ એ રાખવાનું અને બોક્સની અંદર પાછી પ્રાથમિક સારવારની બધી વસ્તુ આવી હવે જોઈએ. આગળ ડ્રાઈવર પાછળ જે ઓલું બોક્સ હોય એ ખાલી ન હોવું જોઈએ. પાટાપિંડીનો સામાન હોય, મલમની સુવિધા હોય, ત્યાર પછી જે કઈ જરૂરી ટેબ્લેટ હોય, હા. બરાબર, કોઈને ચક્કર ચડતા હોય, કોઈને વોમિટિંગનો પ્રશ્ન હોય, તે બધાની જે પ્રાથમિક સારવાર માટેની ટેબ્લેટ ને વગેરે હોય એ સાથે ગ્લુકોઝ ને વગેરે. ચાલુ બસે ભાડું વસૂલ્યા વગર મુસાફરોને બેસાડવા એટલે કે ટિકિટ વગરની મુસાફરી કયા પ્રકારનો છે ગુનો બને? તો ઘણીવાર આપણે ન્યૂઝપેપરમાં જોતા હોઈએ કંડક્ટર હોય ને એ કોઈને ભાડું વસૂલ્યા વગર મુસાફરને બેસાડી દેતા હોય, ફ્રીમાં. ફ્રીમાં બેસાડી દેતા હોય, લાગતા વળગતા એને બેસાડી દેતા હોય. અને એ જ રીતે એક બીજો ગુનો એવો બને કે કોઈની પાસેથી પૈસા લઈ લે પણ એને ટિકિટ ન આપે. ટિકિટ ન આપે. તો એ સમય દરમિયાન શું થાય કે પહેલા આઈપીસી હતું ઓકે. અને આઈપીસી ની જગ્યાએ હવે આવી ગયું ભારતીય ન્યાય સંહિતા. તો એ ભારતીય ન્યાય સંહિતાની અંદર જે વિશ્વાસઘાતને લગતી કલમ હોય એ લગાડવામાં આવે, નાણાકીય છેતરપિંડીને લગતી જે કલમ હોય એ લગાડવામાં આવે. અને ત્યાર પછી એની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે, દંડ કરવામાં આવે અને ફોજદારી ગુનો હોય તો જેલની સજા પણ થઈ શકે એમાં. બસ સ્ટેન્ડ પર બસ ઉપડતા પહેલા કંડક્ટરે કઈ મુખ્ય જાહેરાત કરવાની હોય છે? મુખ્ય જાહેરાત તો એ કરવાની હોય કે આ બસ કયા રૂટ ઉપર જાય છે, હા. બરાબર, કયા પ્લેટફોર્મ ઉપર છે ઉપડી રહી છે, આ બધી જાહેરાત એને કરવાની હોય છે. એટલે ઓલાએ નથી કીધું કે આ બસ ધારી જાય કે ડ્રાઈવરે કીધું કીધું નહીં હોય તો ધારી જાય છે. દિવ્યાંગો, સ્વતંત્ર સેનાનીઓ અને ધારાસભ્યો માટે એસટી બસમાં કઈ સુવિધા હોય છે? એના માટે સાહેબ અનામત બેઠકો ફાળવેલી હોય. તમે બસમાં જેવો ચડો લખ્યું હોય દિવ્યાંગ માટે અનામત, પછી તમે સ્ત્રીઓ માટે, સ્ત્રીઓ માટે, મહિલા માટે, દિવ્યાંગ માટે, પછી જે એક્સ સર્વિસમેન હોય એના માટે અનામત હોય. અને કંડક્ટરની આસપાસની જે જગ્યા હોય, મતલબ કે પાછળની સાઈડની એવી જગ્યા હોય ત્યાં લખ્યું હોય ધારાસભ્ય શ્રી માટે. હા. પણ એમાં બીજા બે ધારાસભ્ય શ્રી બેઠા હોય. એમાં આગળ પગ મૂકવાની જગ્યા હોય ને વધારે હોય. એટલે ધારાસભ્ય લગભગ તો શું લાગે એસટી મુસાફરી કરતા હોય નહીં. આને વિશેષ સુવિધા હોય કે ધારાસભ્ય હોય અને એને ટિકિટ લેવાની હોય નહીં. ધારાસભ્ય હોય ને એ સાહેબ સમાજના સેવક હોય અને એની પાસે પૈસા ન હોય. બરાબર, એવું માની લેવામાં આવેલું છે. તો ધારાસભ્યથી બીજા બેઠા હોય એટલે મૂળ તો એમના માટે છે ને સુવિધા એવી હોય કે મફત એમને એસટી ની મુસાફરી હોય, એને પાસ કઢાવેલો હોય, દિવ્યાંગ હોય કે વગેરે, તો એની ખરાઈ કરવાની જવાબદારી કંડક્ટરની હોય. જો બસ રસ્તામાં ખોરવાઈ જાય એટલે બ્રેકડાઉન થઈ જાય તો કંડક્ટરે મુસાફરો માટે શું વ્યવસ્થા સેટ કરવી પડશે? મુસાફરો માટે વ્યવસ્થા એ કરવાની કે જે એસટી બસ પાછળથી આવતી હોય એને ઊભી રખાવી અને મુસાફરોને એમાં એડજસ્ટ કરવાના હોય. એટલે એની જે કેપેસિટી હોય એ મુજબ કે થોડા આ એસટી બસમાં, થોડા આ એસટી બસમાં, પછી જે ડેપોમાં કંટ્રોલ રૂમ હોય એમાં જાણ કરવાની બસ આ રીતે બ્રેકડાઉન થઈ ગઈ છે, પછી પાછળથી જે એસટી બસ આવે એમાં એડજસ્ટ કરી દેવાનું હોય. રૂટ પૂરો થયા બાદ કંડક્ટરે ડેપોમાં કયો મહત્વનો હિસાબ જમા કરવાનો છે? તો એમાં જેની પાસે કેશ હોય એ જમા કરાવવાનું હોય. ત્યાર પછી વે બિલ કરીને જે હોય એમાં એન્ટ્રી કરવાની હોય અને લોગ આઉટ થઈ જવાનું હોય. જે એટીએમ મશીન હોય એમાં લોગ આઉટ થઈ જવાનું હોય, કેશ ને વગેરે ત્યાં જમા કરાવી દેવાનું હોય. અચ્છા, એ આ જે મશીન છે એમાં લોગિન તો કરવું પડતું હશે ને? લોગિન જ્યારે બસ ઉપડે એ સમય દરમિયાન અને જ્યારે રૂટ પૂરો થાય એટલે લોગ આઉટ થઈ જવાનું હોય. ઓકે. બસ ઉપડતા પહેલા કંડક્ટરે કયા રજિસ્ટરમાં પોતાની સહી કરીને રૂટ પર નીકળવાનું હોય છે? તો એના માટે મેં કીધું હમણાં વે બિલ કરીને એક હોય છે, એની અંદર એમણે લોગિન થઈ જવાનું હોય, એમાં લોક શીટ હોય તો એમાં પોતે સાઇન કરી દેવાની સમયની સાથે. હવે ડિજિટલ છે એટલે તો વધારે સરળ થોડું પડતું હશે ને પેલા? એ વાત સાચી.
જો મુસાફરો ઓનલાઈન ઈ ટિકિટ બતાવે તો કંડક્ટરે તેની અધિકૃતતા કઈ રીતે તપાસવાની? ઓનલાઈન બુકિંગની સુવિધા અત્યારે થઈ ગઈ છે, બરાબર? એટલે ઓનલાઈન બુકિંગ કોઈ વ્યક્તિ કરાવે એટલે ઓનલાઈન ટિકિટ દેખાડે એટલે એને જે એટીએમ મશીન હોય એમાં PNR, બરાબર, હા. એટલે પેસેન્જર નેમ રેકોર્ડ જેને કહેવાય, PNR એટલે પેસેન્જર નેમ રેકોર્ડ, એના માધ્યમથી PNR નંબર ઉપરથી એક તો થઈ શકે અને બીજું QR કોડ હોય ને એ સ્કેન કરીને પણ થઈ શકે. જો રૂટ દરમિયાન મુસાફર ટિકિટ ખોઈ નાખે તો કંડક્ટરે કયું પગલું લેવું પડે છે? જો ટિકિટ ખોઈ નાખે તો એના માટે બીજો કોઈ રસ્તો નથી, એને એટલું ભાડું ફરીવાર ચૂકી દેવાનું. ટિકિટ લીધી હોય તો પણ એ કેમ સાબિત થાય? આજ તમે એમ કહી દો કે મેં તો ટિકિટ લીધી હતી, ખોવાઈ ગઈ, તો એ કંડક્ટરને કેમ ખબર પડે? તો કેટલાક નો હોય, કારીગર નો હોય, મને કહો કે મેં તો ટિકિટ લીધી છે. ઘણા નથી કહેતા કે ભાઈ મેં તો દાખલા ગણ્યા હતા, બરાબર, પણ એ બકરું ખાઈ ગયું કાગળ અથવા તો ખોવાઈ ગયું અથવા નાના ભાઈ ફાડી નાખ્યું, તો એ કેમ ખરાય કેમ થાય? એ વાત સાચી. એટલે એટલું ભાડું ફરીવાર નવેસરથી ચૂકવી દેવાનું. જો બસમાં કોઈ બિનવારસી બેગ કે શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો પ્રોટોકોલ મુજબ કંડક્ટરની પ્રથમ ફરજ શું થાય? જો બિનવારસી બેગ કે શંકાસ્પદ વસ્તુ મળે તો એનો મતલબ એ થાય કે એની અંદર કઈક એવી વસ્તુ હોઈ શકે, જેમ કે કોઈ ડ્રગ્સ લઈને આવ્યું હોય તો ડ્રગ્સ પણ મૂકેલું હોઈ શકે, બોમ્બ પણ હોઈ શકે. તો બિનવારસી છે મતલબ કોઈ એનો વારસદાર નથી અથવા તો કોઈ માલિક નથી અને એમને બેગ તમને મળ્યું એવું છે, તો સૌથી પહેલા તો બસને નજીકમાં કંઈક ઊભી રખાવવાની, પછી એક તો કંટ્રોલ રૂમમાં જાણ કરવાની, એસટી ડેપોમાં, ત્યાર પછી એક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેતી હોય છે કે મને બિનવારસી શંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવેલી છે. જો કોઈ મહિલા મુસાફર રાત્રિ દરમિયાન બસમાં એકલી હોય અને તેનો સ્ટોપ આવી જાય તો કંડક્ટરે રોડ સેફટીના કયા નિયમનું પાલન કરવું પડે? તો એના માટે છે ને વાત આ કેમ છે કે જો મહિલા મુસાફર હોય, એકલી હોય, બરાબર, અને એનું બસ સ્ટોપ આવી જાય, પણ ઘણી વાર એવું બનતું હોય કે મહિલા હોય ને એમ કહેતી હોય કે ભાઈ તમારું જે બસનું સ્ટોપ છે અહીંયા છે પણ મારું ઘર આમ નજીક છે, એટલે તમે આગળ લઈ લો અથવા બસ સ્ટોપ આવે એની પહેલા ઉતારી દો. તો કંડક્ટરે વિવેક બુદ્ધિ દાખવવાની, પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને એ પ્રકારે નિર્ણય કરવાનો કે મહિલાની સેફટી માટે એના ઘરની એકદમ નજીક જે જગ્યાએ બસ ઊભી રહી શકતી હોય ત્યાં ઊભી રાખવાની, પછી હઠાગ્રહ નહીં રાખવાનો. હા, કે ભાઈ બસ તો સ્ટોપ હોય ત્યાં જ ઊભી રહે, તમારી માટે કઈ અલગ અલગ જગ્યાએ ઊભી ન રહે. એ કેમ કે શું લખ્યું કે કોઈ મહિલા મુસાફર રાત્રિ દરમિયાન છે અને બસમાં પછી એકલી મુસાફરી કરે છે, તો એ સમય દરમિયાન સેફટીનું ધ્યાન રાખી સલામત સ્થળે અને એને જે કન્વીનિયન્ટ હોય મહિલાને ત્યાં આગળ ઉતારવાની વ્યવસ્થા કરી શકાય એમ હોય તો કરી દેવાની. જ્યારે ડ્રાઈવર બસને રિવર્સ એટલે કે પાછળ લેતો હોય ત્યારે કંડક્ટરે કઈ બાબતની ધ્યાન રાખવું? આમ તો ડ્રાઈવર બધા હેવી ડ્રાઈવર થઈ ગયા છે, એને જરૂર નથી પડતી, પણ તેમ છતાં કંડક્ટરે ડાબી અથવા જમણી બાજુ રહી વિસલના માધ્યમથી અથવા અન્ય કોઈ માધ્યમથી સિગ્નલ દેવાનું હોય છે અને પાછળ મતલબ દેખરેખ રાખવાની હોય છે, એની મુખ્ય ફરજ હોય. રાત્રિના સમયે હાઈવે પર બસ બ્રેકડાઉન એટલે કે બગડી જાય તો રોડ સેફટી માટે કંડક્ટરે કયા સાધનોનો ઉપયોગ કરવો ફરજિયાત છે? રાત્રિના સમય દરમિયાન હોય એટલે પેલા ટ્રાયેંગલ આવે છે, તમને ખ્યાલ હોય તો, રિફ્લેક્ટિવ, બરાબર, એટલે કોઈ પાછળથી ઘુસાડી ન દે, અને ત્યાર પછી જે પેલી લાઇટ હોય, ઇન્ડિકેટરની લાઇટ હોય, એ શરૂ કરાવડાવવાની હોય. આ કંડક્ટરની મુખ્ય ફરજ હોય. રેલવે ક્રોસિંગ પર બસ ઊભી રહે ત્યારે કંડક્ટરે શું કાયદેસરની ફરજ બજાવવી પડે? સાહેબ રેલવે ક્રોસિંગ પાસે બસ ઊભી રહે, બરાબર, પછી જ્યારે શરૂ થઈ જાય એટલે આમ તો રેલવે ક્રોસિંગ માટે નિયમ એમ કહે છે, કંડક્ટરની ફરજમાં પદ્ધતિસર તો વાંચો, તમને કોઈ જગ્યાએ દેખાણું નહીં આવું. આમ એમ કહે છે કે રેલવે ક્રોસિંગ હોય ને એટલે કંડક્ટર પહેલા નીચે ઉતરી જવાનું, પહેલા જમણે જવાનું, ડાબે જવાનું, અને ત્યાર પછી રેલવે ના આવે એટલે ડ્રાઈવરને સિગ્નલ આપવાનું, બરાબર. પછી માનો કે રેલવે ફાટક બંધ હોય પછી જ્યારે ઓપન થાય ત્યારે કંડક્ટર નીચે ઉતરી જવાનું હોય અને ડ્રાઈવરને સિગ્નલ આપી અને રેલવે ફાટક ક્રોસ કરાવવાનું હોય. આવું તમે કોઈ જગ્યાએ જેવું મને કહો પ્રેક્ટિકલી પોસિબલ નથી. ડ્રાઈવર મેં કીધું ને હેવી ડ્રાઈવર હોય છે, એને લગભગ જરૂર પડતી નથી. રોડ સેફટી અંતર્ગત બસના ટાયરમાં હવાનું દબાણ ચેક કરવા સંયુક્ત જવાબદારી કોની? સંયુક્ત જવાબદારી સાહેબ એક ડ્રાઈવરની હોય મુખ્યત્વે અને બીજી કંડક્ટરની હોય. તમે જોયું હોય તો ઘણી જગ્યાએ છે ને કોઈ બસ ઊભી રહી ને હોલ્ટમાં ને એમાં તો કંડક્ટરની ચેક કરતા હોય, ખ્યાલ હોય હે ને. તો આમાં નિયમ એમ છે કે ડ્રાઈવર કંડક્ટરની બેયની જવાબદારી બને, અને સામાન્ય રીતે આપણે 4 વ્હીલ હોય તો કેમ કે કહેતા હોય કે ભાઈ 35 તમે હવા રાખવજો, એમ બસ હોય તો ત્યાં આગળ 110 120 100 ની આસપાસ હોય, ટૂંકમાં 100 થી 120 ની આસપાસ હવાનું દબાણ હોય એવી વ્યવસ્થા હોય ત્યાં આગળ.
અમુક સમય પેસેન્જર નથી ફરજ નિભાવતા હોતા, સલાહ દેતા હોતા. બસ હોસ્પિટલ અથવા સ્કૂલ ઝોનમાંથી પસાર થતી હોય ત્યારે કંડક્ટરે ડ્રાઈવરને કઈ બાબતથી ટોકવા જોઈએ? હોર્ન બહુ નહીં મારવાના. એક તો નો હોર્ન અને બીજું કે સ્પીડ લિમિટ limit. મારે જાળવવાની છે. પણ જનરલી ડ્રાઈવર હોય બરાબર, એને ખ્યાલ જ હોય કે સ્કૂલની નજીકથી નીકળે, હોસ્પિટલની નજીકથી નીકળે, તો એ સમય દરમિયાન નો હોર્ન ઝોન જેને કહેવાય, તો હોર્ન બહુ નહીં મારવાના. અને એ જ રીતે સ્પીડ લિમિટ જે હોય એ એટલે જે નિયમ અનુસાર હોય એ મુજબ રાખવાની. જો અકસ્માત દરમિયાન મુસાફરના શરીરમાંથી સખત લોહી વહેતું હોય તો કંડક્ટરે ફર્સ્ટ એડમાં સૌપ્રથમ શું કરવું જોઈએ? એના માટે તો એકદમ સ્વચ્છ કપડું હોય એનાથી ટાઈટ બાંધી દેવું જોઈએ. અને ત્યાર પછી એને યોગ્ય જગ્યાએ સલામત રીતે પહેલા તો બેઠાડવું જોઈએ. અને ત્યાર પછી એને નજીકની હોસ્પિટલમાં પહોંચતા કરવા જોઈએ. આમાં નિયમ હોય કે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કંડક્ટર કરવાની અને જે ટ્રાફિક કંટ્રોલ હોય ડેપોમાં ત્યાં આગળ જાણ કરવાની હોય. એટલે ઘા પર સીધું દબાણ આપવું જોઈએ, એટલે ટાઈટ રીતે જે બાંધી દેવામાં આવે તો ટોર્નિકેટ અથવા તો સાફ જે કપડું હોય એનાથી લોહીને વહેતું પહેલા અટકાવી દેવું જોઈએ. અને એ કંડક્ટરને પહેલા તો એને પોતે ઈજા ન થઈ હોય તો હા, ઘણી વાર એક્સિડન્ટમાં કંડક્ટરને ગોતવું કંડક્ટરની સાથે કે એ કઈ જગ્યાએ છે. બસમાં સૂર્યના તાપને કારણે કોઈ મુસાફરને લૂ લાગે અને બેભાન થઈ જાય તો કઈ પોઝિશનમાં સુડાવવો જોઈએ? પહેલા તો એને લૂ લાગી છે બરાબર, અને બેભાન જેવો થઈ ગયો છે, એટલે આમાં લખ્યું હોય મુજબ કે એકદમ છાંયડા વાળી જગ્યાએ પહેલા છોડાઈ દેવાનો, મતલબ ત્યાં તડકો ન આવતો હોય. અને ત્યાર પછી એને પગ સહેજ ઉપર રાખે એવી વ્યવસ્થા કરી દેવી જોઈએ જેથી મગજ સુધી લોહી પહોંચે. આગળ પહોંચી જાય. એટલે આમાં પહેલા તો બેભાન કોના કારણે છે ને એ ખબર પડવી જોઈએ. લૂના કારણે. બરાબર. આપણે એકવાર આઈએસએફ ઘટના બની હતી હા, કે ઓલા જયારે ફેક્ટ્સ બહુ વધી જતો ને શરૂ ક્લાસે, ઘણા બીજા વિદ્યાર્થીઓ શરૂમાં નાસ્તો કરીને આવ્યા હોય એટલે એ આમ ઘણા ચક્કર ખાઈ જાય, બેભાન જેવો થઈ જાય. તો બહુ પહેલાની વાત છે. એકવાર એક વિદ્યાર્થીને ચક્કર આવ્યા, બેભાન જેવો થઈ ગયો, એટલે મારી ઓફિસમાં સુવડાવ્યો. એટલે ઘણા સલાહ કરતો હોય તો ભાઈબંધો બે ત્રણ હારોર આવી ગયા અને એને કીધું કે આને છે ને સાહેબ વાહ આવી એવું લાગે છે, અને એક કામ કરો જોડું મંગાડો જોડું. એટલે પેલો જે બેભાન જેવો થઈ ગયો તો એને તરત એ બેભાન અવસ્થામાં કીધું ભાઈ મને જોડું નહીં કરતો, વાય નથી આવી, નાસ્તો કર્યા વગર આવ્યો છું ને એટલે હું બેભાન જેવો થઈ ગયો છું. એટલે પહેલા તો એ ખબર પડી જોઈએ કે આ બેભાન કોના કારણે થયો છે. એટલે પણ જો લૂ ના કારણે થઈ ગયું કન્ફર્મ થાય એટલે છાંયડા વાળી જગ્યાએ છોડું. મતલબ જો આ એકદમ સહેલા સવાલ છે. તમે અગાઉની કંડક્ટરની ભરતીમાં જોઈ લો સવાલો, તમને આ જ પ્રકારના સવાલો દેખાશે, એકદમ મોજ આવે એવા સવાલો છે. બહુ લોડ લેવાની જરૂર નથી. પણ અગેન કે આ જ પ્રકારના સહેલા સવાલ પૂછાય એવું જરૂરી નથી. તમને વિધાનવાળા સ્વરૂપની અંદર પૂછાય તો આગળ જતા આપણે એવા સવાલો લઈને આવશું કે જે મધ્યમથી લઈ અને થોડા હાર્ડ કહી શકાય એ પ્રકારના પણ હોય. પણ મારે તો વિદ્યાર્થીઓને સાહેબ એ કહેવાનું છે કે બહુ મૂંઝાવાની જરૂર નથી હોતી. અને જો તમે પરીક્ષા દરમિયાન ભૂલ કરીને ન આવો તો તમે સારું મેરિટ બનાવી શકો. આ પ્રકારના વિષયો એ પ્રમાણમાં સહેલા વિષય આપણે ગણી શકીએ. અને એકાદ બે વખત તમે સરસ તૈયારી કરી નાખી હોય તો તમને માર્ક્સ કટ ન થાય. જો કોઈ મુસાફર અકસ્માતમાં ફ્રેક્ચર નો ભોગ બને તો કંડક્ટરે કઈ બાબતની કાળજી રાખવી? જે બાબતનું પહેલા તો ફ્રેક્ચર થયું હોય, હાથનું, પગનું કે વગેરે, તો એ આમ હલે નહીં એ રીતે અને સલામત રીતે એને રાખવો જોઈએ. ત્યાર પછી એની આસપાસની અંદર વસ્તુ મૂકી દેવી જોઈએ જેથી કરીને હલનચલન ન થાય, એટલે દુખાવો ન થાય. બરાબર. અથવા તો મેગેઝિન જે હોય એનો ઉપયોગ પણ સપોર્ટ તરીકે લઈ શકાય. બરાબર. તો લાકડાની પટ્ટી હોય કે વગેરે એનો ઉપયોગ એવી રીતે કરવાનો જેથી એમાં હલનચલન ન થાય. ડાયાબિટીસ નો કોઈ દર્દી હોય સાહેબ, ચાલુ મુસાફરી અચાનક જો ધ્રુજારી આવે અને પરસેવો વળે તો તાત્કાલિક એને શું આપવું જોઈએ? તાત્કાલિક ધોરણે એને જો ધ્રુજારી આવવા માટે, પરસેવો વળવા માટે ડાયાબિટીસ નો દર્દી હોય એ જો એને ખ્યાલ આવે કંડક્ટરને, તો એ સમય દરમિયાન સાથે જે ગ્લુકોઝ હોય આપી શકાય, ચોકલેટ આપી શકાય. ટૂંકમાં એવી રીતે સુગર લેવલ જે હોય ને સાહેબ એ ડાઉન થઈ ગયું અચાનક, અને અચાનક ડાઉન થઈ ગયું હોય એટલા માટે થઈને એને આ પ્રકારનો પ્રશ્ન થઈ શકતો હોય તો એ સમય દરમિયાન ગ્લુકોઝનું પાણી, ખાંડ અથવા ગળ્યો પદાર્થને ખવડાવી શકાય. જો કોઈ કંડક્ટર જાણી જોઈને મુસાફર પાસેથી પૈસા લઈને ટિકિટ ન આપે તો જીએસઆરટીસીના વહીવટ મુજબ નીચેનામાંથી કઈ કલમ હેઠળ એના કેસ બને? તો આમાં વાત એમ છે કે બહુ બધા કેસ આવે છે. બરાબર. અવારનવાર ન્યૂઝપેપરની અંદર આવતું હોય. એટલે મેં કીધું ભારતીય ન્યાય સંહિતાની અંદર જે નાણાકીય ગેરરીતિ અને વિશ્વાસઘાતને લગતી જે ગુનાહિત વિશ્વાસઘાત જેને કહેવાય એને લગતી કલમોમાં લાગુ પડે. એટીએમ મશીન નું પૂરું નામ શું? આ તમને ખ્યાલ હોય તો આપણે બોલી ગયા, ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન. એટલે આમાં જયારે પરીક્ષામાં પૂછાય ને ત્યારે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન ટિક ન થવું જોઈએ. ઓકે. ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન એ આપણે યાદ રાખવું પડે.
મુસાફરોની ફરિયાદ કે સૂચના નોંધવા માટે બસમાં કઈ બુક રાખવી ફરજિયાત છે? ફરિયાદ પોથી જેને કહેવામાં આવે, બરાબર, તમને ખ્યાલ હોય તો ફર્સ્ટ એડ ની બાજુમાં એક સૂચના કરીને હા, box હોય, સૂચના સૂચના box box હોય છે, એનો ઉપયોગી કરી શકાય. કંડક્ટરે બસ ઉપાડવાના કેટલા સમય પહેલા ડેપો પર ફરજ માટેનો રિપોર્ટિંગ કરવાનું હોય છે? આમ સામાન્ય રીતે 30 મિનિટ હોય, કોઈ જગ્યાએ 15 થી લઈ અને 30 મિનિટ સુધીનો સમય લગતા હોય છે. ટૂંકમાં અડધી કલાક પહેલા ત્યાં પહોંચી જવું પડે. તમે જોયું હશે ઘણી વાર છે ને કંડક્ટર ન મળે, ઘણી વાર કંડક્ટર મળે તો ડ્રાઈવર ન મળે. બરાબર, એટલે 30 મિનિટ પહેલા તો પહોંચી જવું ફરજિયાત છે. એસટી બસમાં ધૂમ્રપાન કરવું કે તમાકુ ખાઈને થૂકવું એ કયા કાયદા હેઠળ શિક્ષાપાત્ર ગુનો ગણાય? એટલે એ સામાન્ય રીતે મોટર વ્હીકલ એક્ટ હોય છે અને એ જ રીતે જાહેર સ્થળે ધૂમ્રપાન પ્રતિબંધક કાયદો હોય, એ બંને કાયદા અંતર્ગત આમાં કાર્યવાહી થઈ શકે. પણ લખેલું હોય ને ધૂમ્રપાન નિષેધ. ધૂમ્રપાન નિષેધ, હા, કોઈ પણ માનતા તો નથી જ કોઈ. કાયદેસરની કાર્યવાહી કરો. હવે કંડક્ટરે ઘણીવાર મસાલો માવો લીધો હોય, ડ્રાઈવરે લીધો હોય, તે કોને ના પડી શકે? જો કોઈ મુસાફર દારૂ પીધેલી હાલતમાં બસમાં ચડવાનો પ્રયાસ કરે તો કંડક્ટરે શું કરવું જોઈએ? કંડક્ટર ના પડવી જોઈએ. આમાં લખ્યું છે કે સીધી સ્પષ્ટ રીતે ચડવાની ના પડવી જોઈએ, પણ પેલો માને તો નહીં કેમ કે પી ગયો, હા. બરાબર. એટલે દલીલ કે ગેરવર્તણૂક કરે તો ડેપો મેનેજર અને સાથે પોલીસને જાણ કરવાની રહેતી હોય. પોતે ત્યાં ઢીસુમ નહીં કરવાનું કંડક્ટર, તો તુંય આવી જાય એમ નહીં કરવાનું, પણ એને જાણ કરવાની. અમુક આપણે કિસ્સાઓમાં જોતા હોઈએ છીએ. બસમાં અંધ કે દિવ્યાંગ વ્યક્તિ ચડે તો કંડક્ટરના નૈતિક અને ફરજિયાત જવાબદારી શું રહેશે? નૈતિક એની ફરજ એ રહેલી છે કે એને યોગ્ય સ્થળે જે અનામત આરક્ષિત બેઠક હોય ત્યાં સુધી એને પહોંચાડે. એસટી બસમાં રિઝર્વેશન સીટો સામાન્ય રીતે કોના માટે ફાળવવામાં આવેલી છે? એક દિવ્યાંગ માટે, મહિલાઓ માટે, પછી કોઈ વિશેષ વ્યક્તિ હોય, ધારાસભ્ય, પછી કોઈ એક્સ આર્મી મેન હોય, તો આ બધા લોકો માટે ફાળવવામાં આવતી હોય. ફરજ દરમિયાન કંડક્ટરનો ગણવેશ કેવો છે? ખાખી કલરનો હોય અને એમાં એનું નામ જે હોય ને સ્પષ્ટ રીતે વાંચી શકાતું હોય, બેઝ નંબર ને વગેરે ક્લિયર કટ દેખાતું હોવું જોઈએ. આ રીતેનો ગણવેશ હોય. જો મુસાફર 500 કે 50 ની ફાટેલી નોટ ટિકિટ માટે આપે તો કંડક્ટર એનું બાબતનું ધ્યાન શું રાખવું જોઈએ? કંડક્ટરી બાબતનું ધ્યાન રાખવાનું કે આરબીઆઈ ના નિયમ પ્રમાણે જો સિરિયલ નંબર દેખાતો હોય અને મુખ્ય ભાગ નોટનો દેખાતો હોય તો ઇનકાર કરી શકે નહીં, બરાબર. અને જો ફાટેલી નોટ, સાવ એકદમ ફાટેલી નોટ હોય અને તેમ છતાં કોઈ પધરાવે તો એ સમય દરમિયાન એકદમ નમ્રતાથી બીજી નોટ માંગવી. સાહેબ, આ શબ્દ ખાસ, નમ્રતાથી. કંડક્ટર જે હોય ને એ લગભગ આ રીતે નથી માંગતો હોતો બીજી નોટ, બરાબર ને? તો નમ્રતાથી બીજી નોટ માંગવી જોઈએ. જીએસઆરટીસી ની પૂછપરછ બસના ટાઈમ ટેબલ અને ઓનલાઈન બુકિંગની માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ છે કઈ? www.gsrtc.in કરીને જે વેબસાઇટ છે, આ વેબસાઇટનું નામ એ પરીક્ષાની અંદર પૂછાતું હોય. ઘણીવાર શું કરે કે gsrtc.government.in કરે, પછી .org કરે, આ રીતે અલગ અલગ ફેરવી નાખે પાછળનું, પણ આપણે છેલ્લે ઇન આવે એ યાદ રાખવું પડે. જો બસમાં કોઈ નાનું બાળક ભૂલું પડે કે વાલી વગરનો જોવા મળે તો કંડક્ટર શું પગલું લેવું? કંડક્ટરે પગલું લેવાનું છે કે બાળકને પોતાની સાથે રાખવાનું છે પહેલા તો, બરાબર. એને બીજી બસમાં ચડાવી નથી દેવાનું. ઓકે. પોતાની પાસે રાખવાનું સુરક્ષિત રીતે, અને ત્યાર પછી ડેપો મેનેજરને આ અંગે જાણ કરવાની હોય, એટલે કંટ્રોલ રૂમમાં, અને સાથે પોલીસને આ અંગે જાણ કરવાની રહેતી હોય છે. બાળક ધારો કે સાહેબ નાનું અને દેખાવડું હોય તો હાવ રાખીએ કે? એસટી બસમાં પાલતુ પ્રાણીઓ જેમ કે કૂતરા લઈ જવા અંગેનો મૂળભૂત નિયમ શું છે? મૂળભૂત નિયમ આમ તો એમ કહે છે કે કૂતરા કે બિલાડા જેવા પ્રાણી હોય ને એને લઈ જવાના હોતા નથી, મૂળભૂત નિયમ. પણ જો લઈ જવાના હોય તો લગેજ તરીકે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય કે મારી સાથે આ માલ સામાન છે. અને વસ્તુ એ તેમ ભારતીય ન્યાય સંહિતાની કલમ તો વાંચો તો એમાં તમને ખ્યાલ આવે કે જે પ્રાણી હોય ને એને વ્યક્તિની વ્યાખ્યા નથી લીધા, એને હજી માલ સામાન ગણાય છે. તો માલ સામાન તરીકે રજીસ્ટ્રેશન કરાવવાનું, એની ટિકિટ લેવાની, અને ત્યાર પછી એને બોક્સમાં અથવા કોઈ બેગમાં અથવા કોઈ પાંજરામાં એવી રીતે રાખવાનું. અને એ કૂતરું બિલાડું પહેલા તો બસને કોઈ નુકસાન ન થાય, વિવિધ પ્રકારે જે નુકસાન કરી શકે, બરાબર, કોઈ બીજા અન્ય મુસાફરીને નુકસાન ન કરે, એ સંપૂર્ણ જવાબદારી માલિકની રહે. તો આ રીતે એને બેગેજ તરીકે, માલ સામાન તરીકે રજીસ્ટ્રેશન કરાવી ટિકિટ લઈ અને એને સાથે રાખી શકે. એક વ્યક્તિ હતો ને સાહેબ, ભગવાનની બહુ પૂજા કરી. પૂજા કરીએ ને ત્યારબાદ છે ને ભગવાન પ્રસન્ન થયા ને એટલે એને માંગ્યું, કીધું કે માંગ તારે જે માંગવું. આને હું કીધું કે મને છે ને પૈસાથી ભરપૂર રાખો,
અને એના આજુબાજુમાં મારી આજુબાજુમાં માણસો જોવા છે. ભગવાને કંડક્ટર બનાવી દીધો. પૈસા તારી પાસે ખૂટશે ને તારી આજુબાજુ માણસો રહેશે જ. માણસો ખૂબ રહેશે. તો આ 50 જેટલા પ્રશ્નો સોલ્વ એકદમ હળવી શૈલીમાં દોસ્તો સોલ્વ કરાવ્યા અને અમારો મૂળ ઉદ્દેશ ખાલી એ રહેલો છે કે તમને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રશ્નો આ અંતર્ગત પૂછાઈ શકે. તમને મૂળ હળવા ફૂલ કરવા માટે લેક્ચરમાં લીધેલો છે. ખાલી ખોટી કોઈ ચિંતા કર્યા વગર મસ્ત રીતે તૈયારી તમે કરવા લાગો. 4000 સમથિંગ જેટલી જગ્યાઓ રહેલી, 4318 જેટલી, એટલે સારી તક રહેલી છે. ચોક્કસથી તમે પરીક્ષામાં સફળ થઈ શકશો. તો મળશું પાછા આ પ્રકારના લેક્ચર સાથે, બરાબર ને સર? જી સાહેબ. તો થેન્ક યુ વેરી મચ દોસ્તો. જય હિન્દ, જય ભારત.